આજે હું લાવી છું એક સુપર ટેસ્ટી અને હેલ્ધી નાસ્તાની રેસીપી બેસન વેજી ઓમલેટ્સ. આને તમે બાળકોના લંચ બોક્સ માટે પણ બનાવીને આપી શકો છો. અંદરથી સોફ્ટ, બહારથી ક્રિસ્પી અને ભરપૂર શાકભાજીથી ભરેલું, એ પણ ઈંડા વગર. તો ચાલો શરૂ કરીએ આ ક્વિક અને પ્રોટીનથી ભરપૂર બ્રેકફાસ્ટ રેસીપી, જે ફક્ત થોડી જ મિનિટોમાં બનીને તૈયાર થઈ જાય છે. રોજ સવારે ઉઠીએ એટલે એક જ ટેન્શન થાય કે નાસ્તામાં શું બનાવીશું. તો આજની રેસીપી એકદમ સરળ છે અને ફટાફટથી પણ બની જશે. તો તેની માટે એક મિક્સિંગ બોલમાં આપણે લીધું છે બેસન. 1 કપ જેટલું બેસન લઈશું. તેમાં આપણે સ્વાદ મુજબનું મીઠું એડ કરી દઈએ. ત્યાર પછી બેઝિક મસાલા આપણે તેમાં નાખીશું. તો હળદર નાખવાની, થોડુંક આપણે કશ્મીરી લાલ મરચાંનું પાવડર એડ કરી દઈએ અને થોડા કાળા મરી. બસ આ બધાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. કોઈ પણ જાતના ગરમ મસાલા કે બહારની પ્રોડક્ટ્સ વગર એકદમ સિમ્પલ રેસીપી છે. હવે થોડું પાણી એડ કરી અને એકદમ સ્મૂથ એવું બેટર બનાવી લઈશું. એક વાતનો ખ્યાલ રાખવાનો કે પાણી એક સાથે નથી ઉમેરવાનું. આ બેટર આપણે એકદમ પાતળું નથી જોઈતું અને એકદમ ઘાટું પણ નથી જોઈતું. તો થોડું કરી અને પાણી ઉમેરતા જઈશું અને એકદમ સ્મૂથ અને લમ્પ ફ્રી એવું બેટર બનાવીને રેડી કરી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો આપણે એકદમ પરફેક્ટ એવું બેટર બનાવીને રેડી કરી લીધું છે. હવે આપણે તેને 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી આપણે થોડા વેજીટેબલ્સ ચોપ કરી લઈએ. તો અહીં એક અડધી શિમલા મિર્ચ લીધી છે, નાનો ટુકડો ગોબીનું, અને ગાજર, ડુંગળી અને લીલા મરચાં લીધેલા છે. શાકભાજી તમારા પાસે જે પણ અવેલેબલ હોય એ મુજબ તમે નાખી શકો છો. હવે આ બધાને આપણે રફલી ચોપ કરી લઈશું. સિઝન પ્રમાણે જે પણ શાકભાજી અવેલેબલ હોય તેનો ઉપયોગ તમે આમાં કરી શકો છો. હવે આપણે એક ચોપર લઈશું અને બધા જ શાકભાજી જે આપણે રફલી ચોપ કરીને રાખ્યા છે તેમાં એડ કરી અને ચોપરની મદદથી એકદમ ઝીણા એવા ક્રશ કરી લઈશું. તો આ રીતે ચોપરની મદદથી આપણું કામ એકદમ સરળ થઈ જશે. તમે જોઈ શકો છો એકદમ ઝીણા એવા ક્રશ કરી લીધા છે. હવે 10 મિનિટ થઈ ચૂકી છે. બેસનવાળું બેટર એકદમ પરફેક્ટલી રેડી થઈ ગયું છે. તો ક્રશ કરીને રાખેલા શાકભાજી એડ કરી દઈએ અને બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે અહીં જો તમારે થોડી પાણીની જરૂર લાગતી હોય ને તો તમે એડ કરી શકો છો, પણ મને અહીં એકદમ પરફેક્ટલી લાગી રહ્યું છે તો અહીં પાણી એડ નથી કરી રહી. બસ એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. આ રીતે ચમચામાંથી પડે ને એવું ઘાટું બેટર આપણે જોઈએ છીએ, પાતળું બિલકુલ પણ નહીં કરીએ. હવે આમાં સોડા કે એનો કે એવું કશું જ ઉમેરવાની જરૂર નથી. બેટર આપણું એકદમ સિમ્પલી બનીને રેડી છે. હવે આપણે લઈશું એક નોનસ્ટિક પેન અથવા કઢાઈ. જો તમારી પાસે નોનસ્ટિક પેન ના હોય ને તો આ રીતે તમે નોનસ્ટિક કઢાઈ નો ઉપયોગ પણ કરી શકો છો. તેમાં 1 થી 2 ચમચી જેટલું તેલ નાખી અને તેલને સરસ રીતે બ્રશની મદદથી ફેલાવી દઈશું. ત્યાર પછી આપણે જે બેટર પ્રિપેર કરીને રાખ્યું છે તે ચમચાની મદદથી વિડીયોમાં બતાવ્યા મુજબ સરસ રીતે પાથરી લેવાનું. તો આ રીતે એકદમ સરસ રીતે પાથરી લઈ અને એક બધી સાઈડ એક સરખું બેટર આવવું જોઈએ. ત્યાર પછી હવે આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખી છે અને કવર કરી દઈશું. 4 થી 5 મિનિટ માટે તેને થવા દેવાનું છે. ઓલમોસ્ટ 4 થી 5 મિનિટમાં તમે જોશો ને તો આ જે આપણી ઓમલેટ છે, બેસન વેજી ઓમલેટ, એ નીચે કઢાઈથી છૂટી પડી ગઈ હશે. કેવી રીતે ખબર પડે કે નીચે છૂટી પડી ગઈ છે? ઉપરની સપાટી જ્યારે એકદમ સૂકી થઈ જાય ને એટલે નીચેથી પણ થઈ ગયું હશે. હવે આરામથી તેને આપણે ફ્લિપ કરી દઈએ અને બીજી સાઈડ પર આ જ રીતે આપણે હલકું દબાવીએ અને 3 થી 4 મિનિટ સુધી થવા દઈશું. તો આ રીતે એકદમ સરળ રીતે તમે પ્રોટીનથી ભરપૂર એવા બેસન વેજી ઓમલેટ બનાવીને રેડી કરી શકશો. બસ જ્યારે તમે ફ્લિપ કરો ત્યારે થોડું ખ્યાલ રાખવાનું. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટલી આપણા બેસન વેજી ઓમલેટ્સ છે એ બનીને રેડી થઈ ચૂક્યું છે. બસ આ જ રીતે આપણે બધા જ બેસન વેજી ઓમલેટ્સને રેડી કરી લઈશું. બસ કઢાઈને 1 થી 2 ચમચી તેલથી ગ્રીઝ કરવાની, બેટર પાથરવાનું, કવર કરવાનું અને કૂક કરવાના. એકદમ સિમ્પલ પ્રોસેસ છે. ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે બધા જ ઓમલેટ આપણે બનાવીને રેડી કરી લઈશું અને ત્યાર પછી આપણે તેને સર્વ કરીશું. તો મિત્રો, આ હતી અમારી બેસન વેજી ઓમલેટની સરળ, સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસીપી. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં જરૂરથી લખજો કે તમે કઈ શાકભાજી ઉમેરીને આ પેનકેક અથવા ઓમલેટ બનાવો છો. આવી જ હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા